we design our downfall. Downfall આપણી પડતી, આપણી ખરાબી, આપણી નબળી હાલત, આપણે એને પ્લાન્ડ કરી છે. We are an architect of our downfall. આપણે આપણી પડતીનું આયોજન કરીએ છીએ. એમને રાતોરાત પડતી થઈ જતી નથી. કોઈ માણસ પાટા ઉપરથી એની ગાડી એમને નથી ઉતરી જતી. શિખર ઉપરથી ખીણમાં એમને નથી આવી જતો કે સવારે 7 વાગે શિખર પર હતા અને 7:05 એવું નથી થતું. પડતી અચાનક નથી હોતી. એને આપણે ડિઝાઇન કરી હોય છે બહુ જ સમય પહેલા. ખાસા સમયથી આપણે બેદરકાર રહ્યા હોઈએ. આપણે અજાણતા નહીં, જાણી જોઈને પણ અને અજાણતા પણ ડાઉનફોલ ને શરૂઆત આપી દીધી હોય છે, ધીરી ગતિ. બસ. અને કીડી પગે ધીરે ધીરે એ વધતી વધતી અંતે આપણને ખાઈમાં નાખી દે છે શિખર પરથી. પણ અચાનક નથી આવી જતી. પડતી માટે જે જરૂરી ખરાબી હોય, જે આદતો હોય, જે નબળાઈઓ હોય, જે આપણો બિનજરૂરી સ્વભાવ હોય, બિનજરૂરી આવડત હોય, એ બધું આપણે ધીરે 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 આપણી અંદર જમા કરતા જઈએ છીએ. બધું ભેગું કરતા જઈએ છીએ. એ સિવાય પડતી નથી આવતી. આપણે પહેલેથી પડતી માટેના બધા રસ્તા ખોલીએ છીએ. ધીરે ધીરે આવી જા મારી જિંદગીમાં, અને પછી પડતી થાય છે. તમે જ વિચાર કરો. તમે જુઠ્ઠું બોલતા શીખો છો એટલે છેતરપિંડી શીખો છો. તમે વ્યસનો પાછળ જાઓ છો એટલે સિગરેટ, દારૂ, અફીણ, ગાંજા તરફ જાઓ છો. તમે જાઓ છો સ્ત્રીઓના સત્સંગમાં. ધીરે ધીરે તમે આદતો વિકસાવો છો. ધીરે ધીરે તમે બિન પ્રમાણિક બનો છો. ધીરે ધીરે તમે બેઈમાન બનો છો, દગાબાજ બનો છો, છેતરપિંડી કરનારા બનો છો. ધીરે ધીરે, પહેલી મિનિટથી નથી કરતા. યુ જસ્ટ સ્ટાર્ટ વિથ અ સ્લો સ્પીડ. અને તમે થોડીક એને પ્રવેશ દ્વાર બારી આપો છો અને પછી એ તમારી અંદર પ્રવેશી જાય છે. આમ હંમેશા માણસની પડતી અચાનક નથી થતી. એ પોતે એને ડિઝાઇન કરે છે. ધીરે ધીરે એ એનું રચયિતા છે અને ખબર એને પછી મોડી પડે છે કે મારાથી આટલું બધું બગડી ગયું. ત્યારે કહે છે જુઓ મારી અચાનક પડતી થઈ. પડતી અચાનક નથી થઈ. ક્યારથી શરૂ થઈ છે?